હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન. ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, કેરીઓ સરસ મળે છે. તો આજે હું તમારા માટે કાચી કેરીનું અને મરચાંનું એક સરસ ચટાકેદાર અથાણું લઈને આવી છું. એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને એકદમ ઇઝી રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ. આપણે એકદમ નવી જ રીતનું અને નવી જ ઇન્ગ્રીડિયન્ટ સાથેનું છે અથાણું. કાચી કેરી તો આપણે લેતા જઈએ છીએ, તો અત્યારે મેં તોતા કેરીનો ઉપયોગ કર્યો છે. એની સાથે મેં લીધા છે લીલા મરચાં, જે મોડા આવતા હોય છે મરચાં, એ લીધા છે. જો તમે તીખું ખાઈ શકતા હોય તો રેગ્યુલર મરચાંનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુને મેં ધોઈ અને એકદમ સરસ કોરી કરી લીધી છે. ભીનું નહીં રાખવાનું સહેજ પણ. અને એના આપણે એકદમ રફલી ટુકડા કરી લેવાના છે. તો આપણે એને રફલી ચોપ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ રીતે મેં કેરીને સરસ આવા નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે અને મરચાંને પણ એ રીતે રફલી ચોપ કરી લીધા છે. હવે આપણે એનું છીણવાનું નથી, પણ ઝીણા ચોપ કરવાના છે. તો જો તમારી પાસે આ રીતનું સ્ટ્રિંગ ચોપર હોય તો એમાં પણ થઈ શકે. ઇલેક્ટ્રિક ચોપર આવે છે, એમાં પણ તમે કરી શકો છો. અને આ કંઈ જ ના હોય તો સિમ્પલ મિક્સરમાં પણ થઈ જાય, પણ એકદમ કરી નહીં દેવાનું. પોઝ ઉપર કરીને કરવાનું. એકદમ ઝીણા અને બારીક થઈ જશે ચોપિંગ. તો આપણે એ કરી લઈએ. જો ચોપરમાં આ રીતે એકદમ સરસ બારીક થઈ જશે આપણું ચોપ. તો આ રીતે આપણે મરચાં અને કેરી બધું જ આ રીતે ઝીણું ચોપ કરી લઈશું. કેરી અને મરચાં બંને એકદમ સરસ બારીક ચોપ થઈ ગયું છે. આ રીતે બારીક જ કરવાનું છે, પણ બને ત્યાં સુધી ચોપરનો ઉપયોગ કરવાનો, જેથી કરીને બહુ પાણી ના છૂટે. મિક્સરમાં કરો તો પોઝ કરીને પલ્સવાળું બટન દબાઈને કરવાનું. એટલે એકદમથી આપણે મહીમ પેસ્ટ પણ નથી બનાવવાની. ખાવામાં ક્રન્ચી લાગે એ રીતનું આપણે ક્રશ કરવાનું છે. તો અત્યારે આને આપણે સાઈડમાં રાખીશું. હવે આના માટે એક મસાલો રેડી કરવાનો છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મસાલો આપણે એકદમ તાજો અને ફટાફટ બની જાય એ રીતે રેડી કરવાનો છે. એના માટે મેં લીધી છે 1 ચમચી જીરું છે, 3 ચમચી વલિયારી છે, 2 ચમચી રાઈ છે અને 1 ચમચી મેથી છે. આ ચારેય વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે. ગેસ ઉપર એક ડ્રાય પેન મૂક્યું છે. એમાં આપણે જે કાઢ્યું હતું મસાલો, 1 ચમચી જીરું, એની સામે 3 ચમચી વલિયારી છે, 1 ચમચી મેથીના દાણા અને રાઈ. આ બધું જ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. બહુ કલર બદલાઈ જાય એટલું બધું રોસ્ટ નથી કરવાનું. જસ્ટ થોડું એનું મોઇશ્ચર ઉડી જાય અને સરસ એની સ્મેલ આવવા લાગે એ રીતે આપણે એને શેકી લેવાનું છે. આ રીતે આપણે એને હલાવતા રહીશું અને 2-3 મિનિટ માટે આપણે એને શેકી લેવાનું છે. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં આ રીતે ટ્રાન્સફર કરી લેવાનું છે. એ જ કઢાઈમાં આપણે થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ એકવાર સરખું ગરમ કરી લેવાનું છે. ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને એને થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લેવાનું છે. તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ કરી લઈશું. મસાલો બી ઠંડો થાય એટલે મિક્સરમાં એને પીસી લેવાનો છે. થોડો દળદરો રાખીને જ પીસીશું, એકદમ મહીમ પાવડર નહીં કરીએ. આપણે જે મસાલો ડ્રાય રોસ્ટ માટે કર્યો હતો એ સરસ ઠંડો થઈ ગયો છે. એને મિક્સર બાઉલમાં લઈ અને એને આપણે વાટી લઈશું. જો આ રીતે એકદમ સરસ પાવડર કરી લઈશું. સ્મૂથ પાવડર નથી કરવાનો, થોડુંક આવું કકરું જ આપણે વાટવાનું છે. તો હવે આપણે અથાણું રેડી કરી લઈએ. હવે આપણે જે કેરી અને મરચાં ચોપ કરીને રાખ્યા છે એમાં બધો મસાલો એડ કરીશું. સૌપ્રથમ તેમાં આપણે 1 ચમચી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે અથવા તો 2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. જે આપણે મસાલો રેડી કર્યો છે તે મસાલો આપણે એડ કરીશું. 4 થી 5 ચમચી જેટલો મસાલો એડ કરીશું. લગભગ જે બનાવ્યો છે તે બધો જ મસાલો આપણે વપરાઈ જશે. કેરી લગભગ મારા માપમાં 400 ગ્રામ એટલે 2 કેરી હતી અને 200 ગ્રામ જેટલા મરચાં હતા. તમે મરચાંનું પ્રમાણ વધારે ઓછું પણ કરી શકો છો. અથાણા માટે આપણે જે તેલ ગરમ કર્યું હતું એ થોડું નોર્મલ થઈ જાય એટલે એમાં થોડાક આખા મેથીના દાણા અને થોડીક વલિયારી અને હિંગ વગર તો અથાણું અધૂરું જ કહેવાય. એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું.
કાશ્મીરી લાલ મરચું છે, 1 થી 1.5 ચમચી જેટલું એડ કરીશું. ઓલરેડી આપણા અથાણામાં મરચું તો છે જ, એટલે આપણે 1 ચમચી જેટલું મરચું એડ કરી. કાશ્મીરી મરચું કલર માટે જ હોય છે, તીખાશ બહુ એમાં હોતી નથી. આપણે આ રીતે મિક્સ કરી લઈશું. કેરી અને મરચાં અને જે મસાલો મિક્સ કર્યો હતો એ એકવાર આવી રીતે હલાવી અને આપણે એને તેલવાળા મસાલામાં એડ કરી લેવાનું છે અને એકદમ સરસ આપણે એને મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર સરસ તાજું આપણું અથાણું રેડી થઈ ગયું છે. સ્ટોર તો તમે ઘણી રીતે કરી શકો, પણ આટલું સરસ અથાણું બન્યું હશે તો વપરાઈ જ જશે, તમારે સ્ટોર કરવા જેવું રહેશે જ નહીં. એકદમ સરસ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અથાણું તો આપણું સરસ રેડી થઈ ગયું છે કાચના બાઉલમાં ભરવા માટે. પણ આપણે એને સ્મોકી ફ્લેવર આપવી હોય એ કમ્પલસરી નથી, તો તમે આ રીતે એક કોળસો લેવાનો, એને બાળી લેવા, એને આપણે એ કરી લઈશું અને એની પર તેલ એડ કરી અને પછી બોટલ આપણે એની ઊંધી પાડી દેવાની, જે બોટલમાં ભરવું છે તેમાં. આ રીતે તો એકદમ સરસ આવી સ્મોકી ફ્લેવર આવી જશે. તો તૈયાર છે આપણું કેરી મરચાંનું એકદમ સરસ ચટાકેદાર અથાણું. અત્યારે ગરમીમાં જ્યારે દાળ ભાત ને એવું બધાને નથી ભાવતું હોતું, ત્યારે આ અથાણું હોય તો એકદમ સરસ ખાવામાં મજા પડી જાય હોય છે. તેલ મસાલાનું માપ પરફેક્ટ છે, તો પણ તમને થોડું વધારે ઓછું લાગે તો તમે કરી શકો છો. તેલ વધારે જો તમારે એડ કરવું હોય તો તમારે ગરમ કરી ઠંડુ કરીને જ એડ કરવાનું. તો તૈયાર છે આપણું સમર સિઝનમાં ખાવા લાયક કેરી અને મરચાંનું ચટાકેદાર અથાણું. થેન્ક્સ ફોર વોચિંગ.